આ વિશ્વામિત્ર રાજાએ વશિષ્ઠ મુનિને કહ્યું કે એ વશિષ્ઠ મુનિ, આ ગાય મને આપી દો, એના બદલામાં હું તમને હજારો ગાય આપું, એ પાછી દૂધણી, પણ આ ગાય મને આપી દો. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે આ ગાય તો અમારા એક વખત આ યુધાજીત પોતાના મંત્રીઓને પોતાના દોહિત્ર શત્રુજીતને લઈ અને ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આવ્યો અને ઋષિને કહ્યું કે હે ઋષિ, એ મનોરમા એના બાળકને મને સોંપી દો. ત્યારે ભરદ્વાજ ઋષિએ કહ્યું કે હે રાજન, તમારાથી બનતું હોય એ બધો જ પ્રયત્ન કરી લ્યો, પણ મારી રક્ષણમાં મારા આશ્રમમાં આવેલા એ મનોરમા ને એના પુત્ર ને હું તમને નહીં સોંપું. તમે બ્રાહ્મણોના તેજને જાણતા નથી. ભરદ્વાજ ઋષિ બોલ્યા કે વશિષ્ઠના આશ્રમમાં જેવી વિશ્વામિત્રની દશા થઈ હતી તમે જાણો છો? ત્યારે યુધાજીત વિચાર કરવા લાગ્યો કે આ વિશ્વામિત્રની એવી કઈ દશા થઈ હતી. ત્યારે એક મંત્રીએ કહ્યું કે મહારાજ, એ સમયમાં વશિષ્ઠ ઋષિ જે આશ્રમમાં વાસ કરી રહ્યા છે, એ વખતે વિશ્વામિત્ર એક ગાધી રાજાના પુત્ર છે અને વિશ્વામિત્ર એ વખતે રાજા હતા, ક્ષત્રિય હતા, ત્યારે ઋષિ ન હતા અને પોતાના પૂરા આખા સૈન્યને સાથે લઈ અને આજ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવ્યા છે. વશિષ્ઠએ વિચાર્યું કે રાજા આવ્યા છે તો રાજાનું તો રાજા જેવું સ્વાગત થવું જોઈએ ને. એમની પાસે કામધેનુ ગાય છે, કામધેનુની પુત્રી નંદિની. એમને નંદિનીને પ્રાર્થના કરી કે મારે ત્યાં એક રાજા આવ્યા છે, એમનું મારે રાજોપચિત સન્માન કરવું છે. એ ભગવતી નંદિની કૃપા કરો. અને આજ નંદિનીએ ચમત્કાર કર્યો. આવેલા રાજાના માટે અનેક મહેલો ઊભા કર્યા, અનેક પ્રકારના મેવા મિષ્ટાન 56 ભોગ તૈયાર થયા, ખૂબ તૃપ્ત કર્યા. આવું સ્વાગત જોઈ ને વિશ્વામિત્ર રાજાને આશ્ચર્ય થયું કે આ ઋષિ મુનિ એક નાના એવા કાષ્ઠના આશ્રમમાં રહે ને આટલું બધું રાજોપચિત મારું સત્કાર કર્યું, આ બધું ક્યાંથી આવે છે? ત્યારે વિશ્વામિત્ર રાજા જાણી ગયા કે આમને ત્યાં નંદિની ગાય છે. એ ગાય જ આ બધો ચમત્કાર એ ગાયનો છે. એટલે આ વિશ્વામિત્ર રાજાએ વશિષ્ઠ મુનિને કહ્યું કે એ વશિષ્ઠ મુનિ, આ ગાય મને આપી દો, એના બદલામાં હું તમને હજારો ગાય આપું, એ પાછી દૂધણી, પણ આ ગાય મને આપી દો. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે આ ગાય તો અમારા હોમધેનુ છે, અમારા યજ્ઞ માટે અનેક જે વસ્તુની જરૂર પડે એ બધી જ આ ગાય અમને પૂર્ણતા કરે છે. ત્યારે વિશ્વામિત્રે ફરી કહ્યું, અરે લાખો ગાયો આપું, એની સાથે સેવકો પણ આપું એની સેવા માટે, પણ આ ગાય મને આપી દો. ખૂબ પ્રાર્થના કરી પણ વશિષ્ઠ મુનિએ કહ્યું કે આ ગાય તો હું નહીં આપી શકું. ત્યારે અભિમાની વિશ્વામિત્રએ સૈનિકોને કહ્યું કે જોવો છો શું, આ ગાયને છોડીને ચાલવા લાગો. અને આજ રાજાની આજ્ઞા થતા સૈનિકોએ ગાયને છોડી અને જવા લાગ્યા. નંદિની ગાયે વશિષ્ઠ ઋષિ સામે જોયું. ઋષિએ આંખ બંધ કરીને કહે, માં, મારામાં એટલું સામર્થ્ય નથી કે હું આ વિશ્વામિત્ર રાજા સાથે લડી શકું, માટે તમે જ કઈ કૃપા કરો. અને ત્યારથી કહેવત પડી કે દીકરીને ગાય એ તો દોરે ત્યાં જાય, પણ આ ગાય ચમત્કારી હતી. એ ગાયે એના શરીરમાંથી અનેક એવા શક્તિશાળી યોદ્ધાઓને ઉત્પન્ન કર્યા અને યોદ્ધાઓએ એટલું ભયંકર યુદ્ધ કર્યું, વિશ્વામિત્ર સિવાય બધાનો જ નાશ કરી નાખ્યો. અને વિશ્વામિત્ર આજ ચરણમાં પડી ગયા અને જાણી ગયા
અને એમને કીધું દિગ્બલમ ક્ષત્રિયમ બલમ, આ ક્ષત્રિયનું બળને ધિક્કાર છે, અને બ્રહ્મ તેજમ બલમ બલમ, બ્રાહ્મણના તેજને નમસ્કાર છે. ત્યારે વિશ્વામિત્ર ઋષિએ વિચાર્યું કે હવે મારે મારા રાજ્યમાં પાછું નથી જવું, હવે હું પણ મંત્ર સ્વીકાર્યું, હું પણ હવે રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનીશ. અને ત્યાર પછી વિશ્વામિત્ર એ આ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ચમત્કાર જોઈ અને પોતે પણ ગાયત્રી મંત્રના મોટા ઉપાસક બન્યા, એના પ્રણેતા બન્યા અને પોતે બ્રહ્મર્ષિ બન્યા છે. આ કથા જ્યારે મંત્રીએ સમજાવીને તે યુધાજીત પણ ગભરાયો કે તો હવે અહીંયા રહેવાય નહીં, હો, હાલો પાછા. પૂરા સૈન્યને લઈ અને યુધાજીત પાછો અયોધ્યામાં આવ્યો છે. આ રીતે ભરદ્વાજ ઋષિએ એક પોતાના વાક્યથી બધાની રક્ષા કરી છે.